સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ઉપક્રમે કન્યા છાત્રાલય અને દીકરાઓ માટેનું છાત્રાલય અને વર્કિંગ વુમન માટેનું છાત્રાલય એ ત્રણેય નવી સુવિધાઓ અને આખાએ સંકુલને સરદાર વલ્લભભાઈ પટેલનું નામકરણ કરવા માટેના કાર્યક્રમને આજે અહીંયા સાક્ષી થવાનો મને અવસર આપ્યો એ માટે હું સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી કાનાણી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમને ગરિમા બક્ષવા માટે ઉપસ્થિત થયેલા સમાજના સૌ મોભીઓ, રાજ્ય સરકારના સૌ આગેવાનો, દાતાશ્રીઓ અને એમના પરિવારો, આ તમામ લોકો અહીંયા જે ઉપસ્થિત છે અને જેમના નામોનો ઉલ્લેખ મુરબી કાનજીભાઈએ કર્યો છે, ભાલાળા સાહેબે, આપણા કાનાણી સાહેબે પ્રસ્તાવનામાં જેટલા નામોનો ઉલ્લેખ કર્યો હતો, હું પણ એ બધા નામનો મેં ઉલ્લેખ કર્યો છે એમ તમે બધા માની લેશો. મંચની ગરિમા એવડી મોટી છે કે હું આ બાજુ ફરીને પણ ભાષણ કરી શકું એમ છું. તો પણ મને એવું ના લાગે કે હું ઓડિયન્સ સામે નથી ભાષણ કરતો. એવું ગરિમામય મંચ ઉપસ્થિત થયું એ વડોદરાના સમાજની શાખનો પુરાવો છે. તમારી લાગણી અને પ્રેમને કારણે આટલા બધા મહેમાનો તમારા કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા છે. એ તમારા તરફનો એમનો ભાવ છે. વિષય આનંદનો છે. આવી સુવિધા વડોદરા જેવા મહાનગરની અંદર સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના આગેવાનો ઊભું કરી શક્યા એ માટે હું કાનાણી સાહેબની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું. મને ખ્યાલ છે અહીંયા આપણી સમાજની ક્ષમતા નાની છે, આપણી સંખ્યા પણ પ્રમાણમાં ઓછી છે, અહીંના આપણા ઉદ્યોગપતિઓની સંખ્યા પણ ઓછી છે, અને એવા માહોલમાં આવી શહેરની અંદર ઓળખ આપી શકાય એવી ઇમારતનું નિર્માણ કરવાનું બીડું ઝીલવું એ પણ સમાજના આગેવાનો માટે ખૂબ ગૌરવની વાત છે અને આનંદની વાત છે. અને એમાં જે દાતાઓએ ઉદાર દિલે સખાવત કરી એ દાતાઓને હું અભિનંદન આપું છું. એમની માતાઓના ચરણમાં હું વંદન કરું છું કે આવા દાતાઓ આપણને ઉપલબ્ધ કરાય. કરોડ રૂપિયા કેમ થાય ને થાય તો થઈ જાય, પણ એ દેવાય કેમ જાય? આ ખરેખર અઘરો વિષય છો. હવે એને બદલે એ દાતાઓની અહીંયા સૂચિ, કરોડો રૂપિયા આપનાર દાતાઓના સન્માનમાં આપણે લાઈન લગાડવી પડે એ માટે માં ખોડિયારના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવી ક્ષમતા આપણને આપી અને એ દિવસો જોવાનો આપણને અવસર મળ્યો. આપણે ભાગ્યશાળી છીએ કે આ કક્ષામાં આપણે આજે આવા સુંદર કાર્યના સાક્ષી બની રહ્યા છીએ. મને યાદ છે સમાજની સંસ્થાઓના નિર્માણમાં આપણા આગેવાનો ચોપડીઓ લઈને ફરતા, બોર્ડિંગના ફાળાની ચોપડીઓ, સમાજની વાડીના ફાળાની ચોપડીઓ, અને લગ્ન પ્રસંગ હોય ત્યાં માંડવામાં છેલ્લો ચા કન્યા વળાવવા સમયે માંડવાના થોડાક આગેવાનો, થોડાક જાનના આગેવાનો એનો એ છેલ્લો ચા બેહાડીને પીવે એવો અમારી બાજુ રિવાજ હતો. અને એ વખતે પછી વર પક્ષના વડીલોમાંથી બોલે કે વેવાય કાંઈ અમારે જાપો ચૂકવવાનો છે, એવું વ્યવહારિક રીતે પૂછાતું. અને કન્યા પક્ષના વડીલો દ્વારા એવું કહેવાતું કે હા ભાઈ અમારે અહીંયા
ચણનો ફાળો અમે જાનવાળા પાસેથી લઈએ છીએ, તો એમાં ચણ લખાવતા, કોઈ રામજી મંદિરનો ફાળો થતો હોય તો એનું લખાવતા. અને આવા ફાળા વખતે બોર્ડિંગની પહોંચ લઈને એક આગેવાન બેઠા હોય, એ પાછા એમ કે અમારી બોર્ડિંગનો ફાળો છે, આમાં તમે કાંઈક લખાવો. તો મારી સાંભળણમાં 11 રૂપિયાથી લઈને 51 રૂપિયા અને એકો એક લખાવ્યા હોય તો ગામમાં વાતે થતી કે વેવાય એકો ને એક લખાવ્યા. બોલો, એ વડીલોએ જે વૃત્તિથી સમાજની સંસ્થાઓ ઊભી કરી અને એની બોર્ડિંગોમાં ભણેલા વિદ્યાર્થીઓ અત્યારે આ લાખો ને કરોડો રૂપિયાના દાન આપે એવા દાનવીરો બન્યા છે. મારે અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ઉપક્રમે આવું એક સુંદર નજરાણું વડોદરા જેવી આપણા દેશની, આપણા રાજ્યની સાંસ્કૃતિક પાટનગર ગુજરાતનું આપણે વડોદરાને કહીએ છીએ. અને શિક્ષણ સાથે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને સમગ્ર દેશ આદર સાથે યાદ કરે છે. અને એમણે આપણા રાજ્યમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી. અને મારે એની પણ નોંધ લેવડાવવી જોઈએ આવા કાર્યક્રમમાં કે એની શરૂઆત અમરેલી પ્રાંતમાંથી કરવામાં આવી હતી. એ વિસ્તારમાંથી આવીને અહીંયા વસેલા સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા પાટીદાર સમાજના આગેવાનોના સ્મરણમાં રહે કે એ વખતે અમરેલીમાં મોહન બાપાએ સંસ્થા બનાવવાનો પ્રયાસ કરેલો. અને એની પણ મારે સ્મૃતિ અપાવવી જોઈએ કે એ વખતે અમરેલીમાં લેવા પટેલ અને કડવા પટેલની હૈયારી બોર્ડિંગ બનેલી અને એમાં એ બધા ભેગા ભણતા. પછી સમય જતાં અમારા આગેવાનોએ બાપાને વિનંતી કરી અને નાની એવી એક સંસ્થા જુદી કરી. અન્યથા બંને સમાજો અમરેલીમાં મોહન બાપાની સંસ્થાની અંદર સાથે એ સુવિધા મેળવતા હતા. ત્યાંથી શરૂ થયેલી આ યાત્રા, એમાં મારે આજે વિષય ખાલી એટલા પૂરતો જ મૂકવો છે કે આ સંસ્થાઓ જે દીકરીઓ માટેની કરી કાનાણી સાહેબ, એની આવશ્યકતા શું છે, એની જરૂરિયાત શું છે, એની અત્યારે એટલી અત્યંત આવશ્યકતા છે. 8-10 ધોરણ પછી જ્યારે દીકરા કે દીકરીઓ, અને હવે ટ્રેન્ડ આખો બદલાઈ ગયો છે. હવે આપણે બોર્ડિંગની અંદર સંખ્યા જ નથી અમરેલીમાં, અત્યારે ખાલી પડી છે આપણી બોર્ડિંગની સંસ્થાઓ. એનું કારણ કે મોટા ભાગે બધાને અમદાવાદ, સુરત, વડોદરા અને અમેરિકા સુધી આ પન્નો પૂગી ગયો છે. આ ભણવા માટેનું એટલું બધું ક્રેઝ ચાલે છે, એટલે બધા ભણવા માટેની ભણવાની પછી લાઈનો પણ એટલી બધી વધી ગઈ છે. અત્યારે જ અમે અહીંયા વડોદરામાં જ અમારા એક આગેવાનને ત્યાં હું લગ્નમાં બેઠો તો એનો દીકરો અમેરિકા ભણે છે. તો એણે મેં પૂછ્યું કે હેમાં ભણે છે? તો એણે કાંઈક કીધું. એટલે મને તો કાંઈ બહુ ટપો પડ્યો નહોતો, તો મેં એના બાપાને પૂછ્યું. તો એને મેં કીધું આ હેમાં ભણે છે તમને ખબર છે? તો હા, એ પછી બહુ મોટી કંપનીનો CEO થાય. મેં કીધું એવું તો અમે ભણતા નહીં, નિહાળમાં જતા નહીં, એ આવું જ કહેતા હતા. એટલે એ ભણતરનો ને એ ગાળો વિયો ગયો. હવે તો બધું એકદમ સ્પેશિયલ સબ્જેક્ટો ઉપર બધા અભ્યાસો કરે છે ને એવા વિવિધ અભ્યાસક્રમો એ મહાનગરોની અંદર, મોટા શહેરોની અંદર મળે છે. એટલે એમાં આપણા દીકરા દીકરીઓને જવા માટેનો ક્રેઝ ઊભો થયો છે. અમદાવાદની અંદર કાલે એક સમારંભમાં ક્યાંક કોઈક આગેવાન આંકડો બોલ્યા હતા, ક્યાં સમારંભમાં બોલ્યા હતા એ મને સ્મરણમાં નથી, પણ 35,000 દીકરા દીકરીઓ અમદાવાદની અંદર રહીને અભ્યાસ કરે છે. 35,000 આવડો મોટો આંકડો છે આ વિદ્યાર્થીઓનો રહેવાનો. અહીંયા વડોદરાની અંદર પણ પહેલેથી જ જુદી જુદી વિદ્યા શાખાઓની ઘણી બધી સંસ્થાઓ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખૂબ મોટું નામ, એને કારણે અહીંયા પણ ખૂબ આકર્ષણ છે. અને આપણો સમાજ જે અહીંયા રહે છે એમના દીકરા દીકરીઓ માટે પણ આવશ્યકતા છે. તો એમને આ રહેવાની સુવિધાની જરૂરિયાત શું છે? મિત્રો, આ જરૂરિયાત એટલા માટે છે કે અમે જે આંકડો બોલ્યા ને એમાંથી હવે એને બધા માટે રહેવાની સુવિધા આપણા છાત્રાલયોમાં મળતી નથી. ત્યાં પણ આપણું સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલય છે, વર્ષો જૂનું, ગુલબાઈ ટેકરાવાળું, જૂનામાં જૂનું.
ત્યાં પણ આપણા વડીલોએ જે કાંઈ સુવિધાઓ ઊભી કરવા માટેના પ્રયાસો કર્યા છે એને લીધે ત્યાં સગવડતાઓ અત્યારે ઘણી બધી થઈ છે, તેમ છતાં એ અપૂરતી છે. જેટલી થઈ છે એ પણ તોય અપૂરતી છે. અને એટલા માટે આ દીકરા દીકરીઓ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. આ એક મોટો એક ઉકેલ છે. પણ આ પેઇંગ ગેસ્ટ તરીકે મહાનગરની અંદર દીકરા કે દીકરીઓ જે રહે છે એને રસ્તો બદલી જવા માટેના ખૂબ મોટા ચાન્સીસ રહે છે. અને પછી જ્યારે 2-4 વર્ષ એમાં કાઢે પછી એના વાલીઓને ખબર પડે છે કે કાં તો ભણતો નથી અથવા તો એની દિશા ફંટાઈ ગઈ હોય છે. ત્યાં એની ઉપર કોઈ અંકુશ હોતો નથી. અને એવા સંજોગોમાં દીકરાઓને માટે પણ મુશ્કેલી ઊભી થાય છે અને દીકરીઓ માટે તો બહુ મોટી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના વાલીઓ ભોગ બને છે એની આની ખબર પડે છે. એટલે દીકરીઓ માટેની તો સમાજની જો છાત્રાલય હોય એ અનિવાર્ય જરૂરિયાત છે. એટલે હું સમાજના તમામ આગેવાનોને અને દાતાઓને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે ક્યાંય પણ કન્યા છાત્રાલય બનાવવા માટેની આહલેખ કે ટેલ તમારી સામે આવે તો તમારે આપવાના તમામ દાનોમાંથી આગળ વધી અને પ્રાયોરિટી આ છાત્રાલયને આપજો. હમણાં બીજા બધા દાનો ઉપર આપણે પ્રાયોરિટી પછી આપવાની કોઈ ના નથી. દાતાઓને ઈશ્વરે આપ્યું છે તો એ વાપરે, છતે ને ઉતે વિગતે જે નર વાવરે, એ તો અધૂરિયા કહેવાય. એટલે વાપરવાની તો છૂટ આપી જ છે, પણ કઈ દિશામાં વાપરવું એને માટે સમાજે ચિંતા કરવાની આવશ્યકતા છે. કે આપણા દીકરા દીકરીઓ મહાનગરની અંદર જો યોગ્ય માવજતવાળી સંસ્થાની અંદર ભણશે તો એ કાલખંડ એવો હોય છે કે એને એ 2-4 વર્ષની જ જરૂર હોય છે કવચની. પછી એ બરાબર સજાગ બની ગયા હોય, પરિપક્વ બની ગયા હોય, પછી એ મેદાનની અંદર ઉતરે તો એને વાંધો આવે નહીં. પણ કાચો ઘડો હોય, ગામડામાંથી નીકળેલા હોય, ઘરમાંથી હજી મોટા ન થયા હોય, કુટુંબની હૂંફમાંથી બહાર નીકળ્યા હોય ને એ સીધા પેઇંગ ગેસ્ટમાં જાય અને સ્વતંત્ર રીતે મહાનગરની અંદર રહે તો મહાનગરની આબોહવામાં એ દીકરા કે દીકરીઓને ભટકી જવા માટેના ખૂબ મોટા ચાન્સીસ હોય છે. એમાંથી આપણા સંતાનોને બચાવવા માટેનો આ જબરજસ્ત પ્રયાસ છે. એ જેમણે વિચાર કર્યો એને હું અભિનંદન આપું છું, એમને હું ધન્યવાદ આપું છું. અને આ અત્યંત આવશ્યક કામ હતું, એ સારી રીતે સુપેરે અહીંયા સફળ રીતે થયું છે. હું તો એક વખત એ કામકાજ ચાલતું હતું ત્યારે પણ એને જોવા માટે આવવાનો મને અવસર મળ્યો હતો. આવી સુવિધાઓ અત્યારે એટલા માટે આવશ્યકતા છે કે શિક્ષણ છે એ મોટા કેન્દ્રોમાં સ્થિર થઈ ગયું છે, કારણ કે અહીંયા આ ફેકલ્ટીઓ ખૂબ વધે, ખૂબ મળી શકે, વિકલ્પો ખૂબ મળી શકે, પણ એ વિકલ્પોની સામે એમને રહેવાની સુવિધાઓ ખૂબ ઓછી મળે. એક તો એને માટે આ બધા અભિનંદનના અધિકારી છે. એટલે જે દાતાઓનું દાન, પરસોત્તમભાઈ આજે તમારું દાન આની અંદર જે અપણું એને હું ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અન્ય બધા જ દાતાઓને અભિનંદન આપું છું. પણ તમે ખૂબ યોગ્ય જગ્યાએ આ દાન આપવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ પ્રશંસાને પાત્ર છે. મારે કાનાણી સાહેબની ને એની ટીમને એક અભિનંદન વધારાના એ પણ આપવા છે કે એમણે સમગ્ર સંકુલનું નામ એ સરદાર સાહેબના નામ સાથે જોડવા માટેનો પ્રયાસ કર્યો. એ ખૂબ જ અગત્યનું કામ હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને સૌને, સમાજને અને રાષ્ટ્રને ભેટ આપી છે. અને એને કારણે સરદાર સાહેબની ગરિમાને છાજે એવું એક સ્મારક તો બન્યું, પણ સરદાર સાહેબને વિસારી દેવા માટેના જે પ્રયાસો થયા છે, એમના વ્યક્તિત્વને ઓઝલ કરી દેવા માટેના જે પ્રયાસો થયા છે, એમના કામને, એમના જીવનને જે નવી પેઢીને પ્રેરણા આપવાની ક્ષમતા ધરાવે છે, એનાથી નવી પેઢી માહિતગાર થાય એ અત્યંત આવશ્યક છે. આ નામ વાંચીને લોકોને સરદાર સાહેબનું ચિત્ર યાદ આવે, સરદાર સાહેબનું જીવન યાદ આવે, સરદાર સાહેબના કામ યાદ આવે, અને એવું યાદ આવે તેનું સ્મરણ થાય તો એમાંથી ખૂબ મોટી તાકાત ઊભી થતી હોય છે.
આપણે સ્મરણ કરવું જોઈએ સરદાર સાહેબની દીકરીનું. અહીંયા કન્યા છાત્રાલય જે દીકરીઓ એમાં ભણવાની છે અને સરદાર સાહેબનું સ્મરણ થશે તો મણિબેનનું સ્મરણ થશે. આપણે ભૂલી ગયા છીએ કે સરદાર સાહેબની જે દીકરી હતી મણિબેન, આ દેશમાં કદાચ આવી દીકરી ન ભૂતો ન ભવિષ્યથી એવી દીકરી મણિબેન પોતે કાંતે અને એ કાંતેલા સૂતરમાંથી બનાવેલા કપડાં જ સરદાર સાહેબે પહેર્યા ભારતના ગૃહમંત્રીએ. તમે વિચાર કરો. અને મણિબેન એ ખાલી કાંતવાનું જ કામ કરતા તેઓને. મણિબેન સરદાર સાહેબના પીએ હતા. સરદાર સાહેબના ગૃહમંત્રી તરીકેની પીએની જવાબદારી મણિબેન સંભાળતા હતા. એ વખતના સરદાર સાહેબના ટેલિફોન, એમની મુલાકાતો, આ બધું મેનેજ કરતા હતા મણિબેન. હવે એ બધું કામ કરતા કરતા એ ક્યારે કાંતતા ક્યારે હશે? અને એ કાંતેલા કપડામાંથી ખાદી બનાવીને એના કપડા સરદાર સાહેબને પહેરાવ્યા આખી જિંદગી. એવા મણિબેન સરદાર સાહેબના દીકરી હતા. એ આપણી દીકરીઓને એમના જીવન ચરિત્ર એને વાંચવા મળે તો આપણી દીકરીઓમાં મણિબેનના ગુણ ઉતરે. મણિબેનના ચરિત્રને આપણા સમાજે આલેખવાની આવશ્યકતા હતી. એવા ધરખમ નેતા આપણી પાસે સરદાર સાહેબ હતા. સાહેબ એમને જે પ્રકારે આ હિન્દુસ્તાનનો નકશો બનાવ્યો, અહીંયા આપણે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના કાર્યક્રમો આપણે બોલી રહ્યા છીએ. આપણે તો જૂનાગઢમાં વિસા લઈને જવું પડત સરદાર સાહેબ ન હોત તો. એને આપણી ભેગું જોડાવું જ નહોતું. સરદાર સાહેબ ન હોત તો આપણે હૈદરાબાદમાં વિઝા લઈને જવાનું થાત. આવી સ્થિતિનું જે નિર્માણ હતું એને, અને અત્યારે આપણને બધાને ખબર છે 100 જણાને ભેગા કરવા હોય તો કેટલું અઘરું પડે છે. અને ચૂંટાયેલા લોકોનું કાંઈક નાનું મોટું સંગઠનનું કાંઈક કરવું હોય તો કેટલું કપરું કામ છે. તો જેની તો 5 વર્ષે ચૂંટણી જ થઈ જવાની છે. આમાં તો કાંઈ પરમેનન્ટ હોતું નથી. આ તો પેટી હોહરવા કાઢવાના છે. એને એકઠા કરવામાં અઘરું પડતું હોય તો જેમના બાપ દાદાઓએ તલવારની ધારે જમીનો ભેગી કરી અને રાજ બનાવ્યા હોય અને રાજ હાટું થઈને માથા દીધા હોય, એ રાજને ભેગા કરી દેવાનું કપરું કામ કેવડું મોટું હોય છે જે સરદાર સાહેબે કર્યું છે. અને એ પણ કોઈ પણ જાતના ક્લેશ વગર, કોઈ પણ જાતના રક્તપાત વગર, કોઈ પણ જાતના ઉચાટ વગર, ભાઈચારા અને પ્રેમથી આખી ભારત માતાનો નકશો આ દેશને ભેટ આપ્યો છે. એવા એક લોખંડી પુરુષનું નામ આ સંસ્થાની સાથે જોડ્યું. એ માટે હું સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓને અને એના કરતા ધર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. વડોદરાની સંસ્કાર નગરીમાં સમાજ માટેની સુવિધાઓ ઊભી કરવાની સાથે સાથે આપણી વિરાસતને તમે યાદ કરી એટલે મોદી સાહેબનું એક સ્લોગન મને યાદ આવે છે, વિરાસત ભી વિકાસ ભી. આપણો વારસો પણ જળવાવો જોઈએ અને આપણો વિકાસ પણ થવો જોઈએ. સરદાર સાહેબ એ આપણો વારસો છે અને આ સંસ્થા એ આપણો વિકાસ છે. આવા સુંદર મજાના કાર્યક્રમનો સાક્ષી થવાનો મને અવસર આપ્યો એટલા માટે હું સૌ ટ્રસ્ટીશ્રીઓનો અને ખાસ કરીને કાનાણી સાહેબનો આભાર માનું છું. એકાદી વખત એમના નક્કી કરેલા કાર્યક્રમમાં મેં હા પાડીથી નહોતો આવ્યો, એટલે એનું આજે હરભર ગણી લેજો. કાર્યક્રમમાં ખૂબ મોટા ગજાના આપણા સમાજના આગેવાનો ઉપસ્થિત છે, દાતાશ્રીઓ ઉપસ્થિત છે અને સમયની પાબંદી છે એટલે ઘણી બધી વાતો અને વિષયો એ વળી પાછા આપણે ફરી મોકળાશમાં ક્યારેક મળીશું ત્યારે કરીશું. આ સંસ્થામાં ભણનારી દીકરી અને દીકરાઓ એ બધાની પોતાની કારકિર્દીમાં ઉચ્ચતમ સફળતાઓને પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.